આજે આપણે મિક્સ વેજીટેબલ માયોનીઝ પૌવા બનાવીશું. એ પણ ફટાફટથી બનાવીશું અને સિમ્પલ રીતથી. ટેસ્ટ પણ સાવ અલગ જ લાગશે. બધાના ઘરમાં પૌવા તો બનતા જ હોય છે, પણ આજે પણ આપણે અલગ ટેસ્ટમાં જ બનાવીશું. તો એના માટે મેં મિક્સ વેજીટેબલ લીધા છે. દૂધી છે, કાકડી છે, બટેટા છે, ગાજર છે, બધાને ક્રશ કરેલું છે. હવે તેલ ગરમ કરીશું. એમાં રાઈ, જીરું, પછી મીઠો લીમડો છે, સૂકા મરચાં છે, બધાનો વઘાર કરીશું. અને ખાસ કરીને આપણે મેથીનો પાવડર રાખવી છે, એ તો આપણે એડ કરવાનો જ છે. હવે એમાં બધા મિક્સ વેજીટેબલ છે એને ક્રશ કરેલા છે આપણે. એમાં મેં સિંગદાણા, લીલા વટાણા, તુવેરના દાણા એ પણ એડ કરેલા છે. હવે આ વેજીટેબલ આપણે પહેલાં જ ધોઈ નાખવાનું છે અને પછી ક્રશ કરવાનું છે. પાણીનો ભાગ ન રહેવો જોઈએ. અને પછી સાવ ધીમા તાપે જ આપણે એને ચડવા દેવાનું છે. હવે સાવ ધીમું ગેસ રાખી દેવાનું અને ધીમે ધીમે ચડવા દેવાના છે. આવી રીતે પૌવા બનાવવાથી આપણે જે પૌવા રેગ્યુલર બનાવીએ છીએ એના કરતાં ટેસ્ટ એકદમ સરસ આવે છે અને કંઈક અલગ જ લાગશે. અને આમ પણ બાળકો જ્યારે વેજીટેબલ નથી જમતા, તો પછી આ રીતે જો બનાવીશું તો વેજીટેબલ આમાં એકદમ સરસ ચડી જશે અને એનો ટેસ્ટ પણ ખબર નહીં પડે બાળકોને. તો પછી એ બાને એ શાકભાજી પણ જમી લેશે. આવી રીતે બધું સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો પાણીનો ભાગ અંદર ન રહેવો જોઈએ અને તાપ સાવ ધીમું જ રાખવાનું છે ગેસનું. હવે એમાં આપણે મીઠું એડ કરીશું. અત્યારે આમાં આપણે ટામેટાં એડ નથી કરવાના, કેમ કે આપણે ટમેટો કેચઅપ નાખવાનો છે. તો પછી ટામેટો એડ નહીં કરવી તો પણ ચાલશે. હવે આપણે એમાં હળદર અને ધાણાજીરું પણ એડ કરેલું છે. લાલ મરચું પાવડર પણ એડ કરેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું કે પછી તમને મોળું જે ભાવતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે એમાં આપણે એક લીંબુ નીચોવીશું. એક જ લીંબુનો રસ જોઈશે આપણે એમાં. હવે અત્યારે આપણે જ્યારે લીંબુ અને મસાલા એડ કરેલા છે એ આપણે પછી શાકભાજી ચડી જાય પછી જ એડ કરવાના છે. જો મેં પહેલાં આપણે શાકભાજી એડ કર્યા અને પછી એને સાવ ધીમા તાપે ચડવા દીધેલું અને પછી જ એમાં બધા મસાલા એડ કરેલા છે, એનો વિડીયો મેં સ્કીપ કરેલો છે. શાકભાજીને ધીમા તાપે સાવ ચડવા દેવાના અને પછી જ મસાલા એડ કરવાના. પાણીના ભાગ નાખ્યા વગર જ આપણે એમાં એમનામ જ ચડાવવાના છે. હવે બધું ચડી ગયા પછી આપણે એમાં મસાલા એડ કરી દીધા છે અને હવે એમાં આપણે ખાંડ એડ કરીશું. અત્યારે મેં ખાંડનો ઉપયોગ કરેલો છે, નહીંતર આમ તો હું જે આપણે ગોળનો પાવડર આવે છે રેડી એ જ રાખું છું. અને બાળકોના લંચ બોક્સમાં કાંઈ પણ આપણે બનાવ્યું તો ગોળનો પાવડરનો જ એડ કરવાનો. અત્યારે મારી પાસે ખાલી થઈ ગયો હતો એટલા માટે મેં અત્યારે એમાં ખાંડ એડ કરેલી છે. ગોળનો પાવડર એડ કરવાથી હેલ્થ માટે પણ સારું રહેશે, કેમ કે ખાંડ તો આમ પણ બહુ ઉપયોગ ઓછો લેવાય. તો બધા જ મસાલા ધીમા તાપે ચડવી દેવાના છે અને પછી આપણે એમાં માયોનીઝ એડ કરવાનું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો તમારે જેટલી જરૂર પડે એ પ્રમાણે એડ કરવાનું છે. અત્યારે મેં મોટી 2 ચમચ જેટલું એડ કરેલું છે. અને પછી આપણે એમાં ટમેટાનો સોસ આવે છે એ એડ કરવાનો છે. તમે કંઈ પણ લઈ શકો છો, ઘરે બનાવેલો પણ લઈ શકો છો અને રેડી પણ લઈ શકો છો. હવે એમાં આપણે કિસાન ટમેટો કેચઅપ અત્યારે મારી પાસે છે એ હું એડ કરું છું. તમે તમારી પાસે જે અવેલેબલ હોય એ એડ કરી શકો છો. હવે આપણે ટમેટો કેચઅપ અને માયોનીઝ એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ કરવાની છે. અને પછી ફૂલ કરી અને બધા એકદમ સરસ કોરા પડી જાય ત્યાં સુધી મસાલા ચલાવવાના છે. બધા જ મસાલા જે છે એની ગ્રેવી છે એકદમ છૂટી પડી જાય ત્યાં સુધી ચલાવવાની છે. અને પછી જ આપણે એમાં પૌવા એડ કરવાના છે. પૌવાને આપણે 5 થી 10 મિનિટ અગાઉ પલાળી લેવાના છે. બધા મસાલા એકદમ સરસ ચડી ગયા છે. હવે એમાં આપણે પૌવા એડ કરી દઈશું. એકદમ સરસ રીતે ચડાવવાના છે. અને એકદમ સરસ ગ્રેવી જે છે એ કોરી પડવા લાગે પછી જ આપણે એમાં પૌવા એડ કરીશું. તો પૌવા હવે આપણે એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો પૌવા અમે અગાઉથી 5 થી 10 મિનિટ પલાળીને રાખેલા છે. હવે બધું જ મિક્સ કરી દઈશું. જો તમારે જે આનેથીને છૂટા પૌવા જોતા હોય તો પછી આપણે જ્યારે સિંગદાણા અત્યારે નાખેલા છે એ સિંગદાણાને ક્રશ કરી લેવાના અને ક્રશ કરીને પછી એડ કરવાના. ગ્રેવી સાવ કોરી પડી જશે. અત્યારે મેં ડાયરેક્ટ જ સિંગદાણા એડ કરેલા છે. તમારે જો એકદમ સાવ છૂટા પૌવા જોતા હોય તો ક્રશ કરી દેવાના અને ગ્રેવી આપણે છેલ્લે ચડતી હોય ત્યારે એડ કરી દેવાના. તો ગ્રેવી સાવ કોરી પડી જશે. હવે આપણે એમાં ઉપરથી કોથમીર એડ કરીશું. અને પછી મારે અત્યારે લંચ બોક્સમાં પણ ભરવાના છે અને પછી પાછળથી જે પૌવા વધે છે એની મારે ટિક્કી બનાવવાની છે. એનો વિડીયો પણ હું તમને આગળ બતાવીશ. હું જ્યારે મારા બાબાને કહું છું કે લંચ બોક્સમાં પૌવા લઈ જા તો એ ના પાડે છે કે મમ્મી નહીં, એકને એક પસંદ નથી. તો આવી રીતે પણ પૌવા બનાવી અને આપણે એને આપશું લંચ બોક્સમાં તો એ ટેસ્ટમાં અલગ લાગશે એટલે જરૂરથી લઈ જશે. તો તૈયાર થઈ ગયા છે મિક્સ વેજીટેબલ માયોનીઝ પૌવા.
જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.